સંતોષ જીવનનો એક અદ્ભુત અને અમૂલ્ય ગુણ. માનવ જીવનની આંધળી દોટમાં આજે જો કોઈ વસ્તુની સૌથી વધુ ખોટ વર્તાતી હોય તો તે છે સંતોષ. પ્રાચીન ઋષિ મુનિઓ અને સંતોએ હંમેશા ભારપૂર્વક કહ્યું છે કે સંતોષી નર સદા સુખી. આ વિધાન માત્ર એક કહેવત નથી, પરંતુ જીવન જીવવાની એક ઊંડી ફિલસૂફી છે. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સંતોષ એટલે જે છે તેમાં રાજી રહેવું અને જે નથી તેના માટે અવિરત શોક ન કરવો. તે આળસનું પ્રતીક નથી, પરંતુ માનસિક શાંતિની એક એવી અવસ્થા છે જ્યાં વ્યક્તિ પોતાની પાસે રહેલા સાધનો અને સ્થિતિનો સ્વીકાર કરીને પ્રસન્નતા અનુભવે છે. આજના ભૌતિકવાદી યુગમાં, જ્યાં જાહેરાતો અને સોશિયલ મીડિયા આપણને સતત કંઈક નવું મેળવવા માટે ઉશ્કેરે છે, ત્યાં સંતોષનો ગુણ ધારણ કરવો એ કોઈ આધ્યાત્મિક સિદ્ધિથી ઓછું નથી. સંતોષનો અર્થ ક્યારેય એવો નથી થતો કે વ્યક્તિએ પુરુષાર્થ છોડી દેવો જોઈએ. વાસ્તવમાં, સંતોષ અને પ્રગતિ એકબીજાના પૂરક છે. સાચો સંતોષ એ છે કે તમે પૂરી મહેનત કરો, લક્ષ્ય મેળવવાના પ્રયત્નો કરો, પરંતુ તેનું જે પરિણામ આવે તેને હસતા મુખે સ્વીકારી લો. જ્યારે આપણે પરિણામની ચિંતામાં ડૂબેલા રહીએ છીએ, ત્યારે આપણે વર્તમાનની ક્ષણોને માણી શકતા નથી. જે માણસ સંતોષી છે, તે ક્યારેય બીજાની ઈર્ષ્યા કરતો નથી. તેને ખબર છે કે દરેક વ્યક્તિનું ભાગ્ય અને મહેનત અલગ હોય છે. જ્યારે અસંતોષી માણસ હંમેશા પોતાની પાસે જે છે તેની કદર કરવાને બદલે બીજા પાસે જે છે તેને જોઈને દુઃખી થાય છે. આમ, સંતોષ એ માનસિક સ્વાસ્થ્ય માટેનું સૌથી મોટું ટોનિક છે. લોભ અને અસંતોષ એ માનવીના સૌથી મોટા શત્રુઓ છે. મહાત્મા ગાંધીએ સાચું જ કહ્યું હતું કે પૃથ્વી પાસે દરેક માણસની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતું છે, પણ કોઈ એક માણસનો લોભ પૂરો કરવા માટે પૂરતું નથી. જ્યારે માનવીની ઈચ્છાઓનો કોઈ અંત નથી હોતો, ત્યારે તે અશાંતિના માર્ગે જાય છે. એક વસ્તુ મળે એટલે બીજી મેળવવાની ઈચ્છા જાગે છે, અને આ ચક્ર નિરંતર ચાલતું રહે છે. આ ચક્રમાં ફસાયેલો માણસ ક્યારેય સુખનો અનુભવ કરી શકતો નથી, ભલે તેની પાસે અઢળક સંપત્તિ કેમ ન હોય. બીજી તરફ, એક સામાન્ય પરિસ્થિતિમાં જીવતો વ્યક્તિ પણ જો સંતોષી હોય, તો તે રાત્રે ચેનની ઊંઘ લઈ શકે છે. સંતોષ આપણને ભૌતિકવાદની જાળમાંથી મુક્ત કરે છે અને જીવનના વાસ્તવિક મૂલ્યો સમજવામાં મદદ કરે છે. સંતોષી જીવન જીવવાના ફાયદા અનેક ગણા છે. પ્રથમ તો, સંતોષથી મનમાં સ્થિરતા આવે છે. જે વ્યક્તિ માનસિક રીતે સ્થિર છે, તે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો ધૈર્યથી કરી શકે છે. બીજું, સંતોષથી સંબંધોમાં મધુરતા આવે છે. જ્યારે આપણે આપણી પરિસ્થિતિથી સંતુષ્ટ હોઈએ છીએ, ત્યારે આપણે પરિવાર અને મિત્રોને પૂરતો સમય આપી શકીએ છીએ અને તેમની સાથેની નાની નાની ખુશીઓને માણી શકીએ છીએ. આ ઉપરાંત, સંતોષ એ શારીરિક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. આજના સમયમાં મોટાભાગના રોગો તણાવ, સ્ટ્રેસને કારણે થાય છે. અસંતોષ તણાવ વધારે છે, જ્યારે સંતોષ મનને પ્રફુલ્લિત રાખીને શરીરને નિરોગી રાખવામાં મદદ કરે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો, સંતોષ એ ઈશ્વર પરના અતૂટ વિશ્વાસનું પરિણામ છે. જે વ્યક્તિ માને છે કે પરમાત્માએ તેને જે આપ્યું છે તે તેના હિતમાં જ છે, તે વ્યક્તિ ક્યારેય ફરિયાદ કરતી નથી. ભગવદ ગીતામાં પણ શ્રીકૃષ્ણે અનાસક્તિ અને સંતોષનો મહિમા ગાયો છે. જ્યારે આપણે બધી અપેક્ષાઓ છોડી દઈએ છીએ અને વર્તમાનમાં જીવવાનું શીખીએ છીએ, ત્યારે જ સાચો આનંદ પ્રગટે છે. સંતોષી માણસ જગતનો સૌથી મોટો ધનવાન છે, કારણ કે તેની પાસે સંતોષરૂપી ધન છે, જેની ચોરી થઈ શકતી નથી કે જે ક્યારેય ખૂટતું નથી. નિષ્કર્ષમાં કહી શકાય કે સંતોષ એ જીવન જીવવાની એક કળા છે. તે રાતોરાત કેળવી શકાતો નથી, પરંતુ સતત અભ્યાસ અને આત્મચિત્કાર દ્વારા તેને જીવનનો ભાગ બનાવી શકાય છે. આપણે આપણી સરખામણી આપણાથી ઉપરના લોકો સાથે કરવાને બદલે આપણાથી ઓછી સુવિધા ધરાવતા લોકો સાથે કરવી જોઈએ, જેથી આપણને સમજાય કે આપણે કેટલા નસીબદાર છીએ. જો આપણે ખરેખર સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવવું હોય, તો આપણે હૃદયમાં સંતોષના બીજ રોપવા પડશે. જેની પાસે સંતોષ છે,
તેને સ્વર્ગની શોધમાં જવાની જરૂર નથી, કારણ કે સંતોષ એ જ પૃથ્વી પરનું સાચું સ્વર્ગ છે.